કથા કાયમ નવી જ છે. હો, જેમ દિવસો નવા છે, વર્ષ નવું છે, એમ કથા કાયમ નવી. કદાચ એમ થાય, સ્વાભાવિક છે, સંશય થાય કે કથા તો યુગોથી ગવાતી આવે છે અને આમાં કેટલાય લોકોએ કેટલી વાર કથા સાંભળી હશે. સાંભળી જો હોય, સ્વાભાવિક છે. તો કથા નવી કેમ? તમે ગંગાજીમાં સ્નાન કરવા જાઓ તો એ ગંગાના પાણીને શું જૂનું કહેવાય? ગંગાજી શું જૂના છે? ખરેખર આમ તો જૂના જ છે, યુગોથી વહે છે ગંગાજી. પણ છતાંય ડૂબકી મારીને બહાર નીકળો ને વળી 5 મિનિટ પછી પાછી ડૂબકી મારો, એટલી વારમાં તો પ્રવાહ નવો, પાણી નવું, ચેતના નવી, તાજગી નવી, શીતલતા નવી. નવો ને નવો પ્રવાહ વહેતો જ જાય, વહેતો જ જાય. ખરેખર ગંગાજી છે જૂના, પણ છતાંય જેટલી વાર ધુબાકા મારો, જેટલી વાર ડૂબકી મારો, એટલી વાર ગંગાજી નવા ને નવા. પ્રવાહ નવો, શીતલતા નવી, પાણી નવું. એમ કથા છે યુગોથી ગવાતી આવે છે, એટલે બહુ જૂની છે. પણ છતાંય જેટલી વાર આમાં ડૂબકી લગાવું, એટલી વાર કથા નવી ને નવી પ્રેરણા આપીને જાય છે.